મુન્દ્રા એમપીએલ લેબર કોલોનીમાં હુલ્લડ આપઘાત કરનાર શ્રમિકની લાશ મુદ્દે તણાવ સર્જ્યા 35 તોફાનીઓની અટકાયત સાથે કડક કાર્યવાહી હાથ ધરાઈ। મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામ નજીક આવેલી એમપીએલ લેબર કોલોનીમાં આપઘાત કરનાર એક શ્રમિકની લાશને લઈ જવાના મુદ્દે તણાવ સર્જાતા હુલ્લડ જેવી સ્થિતિ ઊભી થઈ હતી। ઉશ્કેરાયેલા સેંકડો મજૂરોએ પોલીસ પર હુમલો કરી વાહનોને નિશાન બનાવ્યા અને એક વાહન સળગાવ્યું હોવાનું સામે આવ્યું છે। ગત મોડી રાત્રે બનેલ આ ઘટનાના પગલે પોલીસ કાફલો કોલોનીમાં ખડકી દેવાયો હતો। પોલીસ દ્વારા વહેલી સવાર સુધી કોમ્બિંગ ઓપરેશન ચલાવી અંદાજે 35 જેટલા તોફાનીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે। મળતી માહિતી મુજબ લેબર કોલોનીમાં રહેતા 31 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક નીરજકુમાર ભાગેન્દ્ર મહતોએ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં આપઘાત કરી લીધો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું કરવાની અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી। જો કે આસપાસ રહેતા મજૂરોએ પરિવારજનો પહોંચે ત્યાં સુધી લાશ બહાર ન લઈ જવાની માંગણી કરી વિરોધ દર્શાવ્યો હતો। પોલીસે કાયદાકીય ફરજ મુજબ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું સમજાવ્યું, પરંતુ વાતચીત દરમિયાન તણાવ વધતો ગયો। પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ પરત જવા નીકળી ત્યારે અફવા ફેલાતા મજૂરો વધુ ઉશ્કેરાયા। પોલીસ લાશ બળજબરીથી લઈ જવા પ્રયત્ન કરી હોવાની વાતને લઈ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો અને ટોળાએ પથ્થરમારો કરી એક વાહન પણ સળગાવી દીધું હતું। ઘટના બાદ મુન્દ્રા સાથે મરીન પ્રાગપર, માનકુવા, માંડવી, કોડાઈ અને ભુજ ડિવિઝનની પોલીસ સાથે એલસીબી અને એસઓજી ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી। આખી રાત કોમ્બિંગ ઓપરેશન ચલાવી તોફાનીઓને કાબૂમાં લેવામાં આવ્યા। હાલ સુધી સમગ્ર મામલે પોલીસે સત્તાવાર વિગત જાહેર કરી નથી। નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આ જ કોલોનીમાં પાણીના મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું। સતત બનતી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાને લઈ ચિંતાજનક માનવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।